હિરલબા જાડેજાની સામે કથિત રીતે સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો આખી આ ઘટનાની અંદર સાયબર ફ્રોડનો ગુનો દાખલ થાય છે કે જ્યાં બોગસ પેઢીઓના નામે સાયબર ફ્રોડની રકમો ઉઘરાવવામાં આવે છે। પોરબંદર બાદ જૂનાગઢની અંદર પણ આ જ પ્રકારની ફરિયાદો થાય છે। જૂનાગઢ બાદ અમદાવાદની અંદર પણ એ જ પ્રકારની સાયબર ફ્રોડને લઈને ફરિયાદો દાખલ થાય છે। સુરજ પેલેસની અંદરથી જે દસ્તાવેજી પુરાવાઓ મળ્યા હતા, હવે એ જ સુરજ પેલેસને લઈને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને લેન્ડ ગ્રેબિંગની આ જે ફરિયાદ છે તે ભૂરા મુંજાના પત્ની ચોલાદેવી દ્વારા દાખલ કરવામાં આવી હોવાની વાત એ સામે આવી હતી, જેમાં ભૂરા મુંજાના પત્ની હોવાના કારણે જે તે સમયે ચોલાદેવી ભૂરા કચલાના નામે આ સુરજ પેલેસ બંગલો હતો અને ત્યારબાદ તેઓ વિદેશમાં ગયા અને એ દરમિયાન હિરલબા જાડેજા કે જેમને બંગલા ઉપર કબજા કર્યા હોવાની વાતનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો હતો અને હિરલબા સામે ફરિયાદ નોંધાતા હવે સુરજ પેલેસનો બંગલો જે છે તેનો કાયદેસર વિધિવત રીતે કબજો છે તે હવે ચોલાદેવી જે છે તે મેળવવાના છે। પોરબંદરના ચર્ચિત હિરલબા જાડેજાની એ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। જ્યાં પોરબંદરના ચર્ચિત હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો, સુરજ પેલેસ બંગલા મામલે લેન્ડ ગ્રેબિંગ કેસ, જિલ્લા કમિટીએ ફરિયાદ નોંધવાનો હુકમ આપ્યો છે। ત્યારે ચોલાદેવી ભૂરા કડછાની ફરિયાદને એ આધાર મળ્યો છે। હિરલબા સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી છે તે અત્યારે તેજ કરી દેવામાં આવી છે। સુરજ પેલેસ બંગલા પર કબજાનો વિવાદ એ હવે વધુ ગરમાયો છે। કમલાબાગ પોલીસમાં નવી એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના બંગલા પર આ વિવાદ છે। બંગલો ચોલાદેવીના નામે હોવાનો દાવો છે। ત્યારે હિરલબા હાલ છેલ્લા 13 મહિનાથી જેલમાં બંધ છે। અનેક ગુનાઓમાં હિરલબા જાડેજાની સંડોવણી જોવા મળી હતી। હિરલબા સામે અગાઉથી અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે। ત્યારે ચોલાદેવી મેળવશે સુરજ પેલેસનો કાયદેસર કબજો, જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલી ફરિયાદ પર કાર્યવાહી તેજ। પોરબંદરના ચર્ચિત કેસમાં હવે નવો કાનૂની વળાંક જોવા મળી રહ્યો છે। ત્યારે હિરલબા જે સુરજ પેલેસ નામના બંગલામાં રહેતા હતા તે હાલ જેલમાં છે, પરંતુ સુરજ પેલેસ બંગલો ચોલાદેવીના નામનો હોવાથી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી લેન્ડ ગ્રેબિંગ બેઠકમાં ચોલાદેવી ભૂરા કડછાની ફરિયાદના આધારે લેન્ડ ગ્રેબિંગ કમિટીએ હિરલબા જાડેજા સામે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે। ભૂરા મુંજાના પત્ની હોવાથી જે તે સમયે ચોલાદેવી ભૂરા કડછાના નામે જ આ બંગલો હતો, પરંતુ ભૂરા મુંજાના અવસાન બાદ હિરલબા જાડેજાએ ગેરકાયદેસર કબજો છે તે આ બંગલા ઉપર કર્યો હતો અને હવે તે કબજો ચોલાદેવીને આપવામાં આવશે તેવી નિર્ણય જિલ્લા કલેક્ટર અને તેમની કમિટીએ કર્યો છે। ત્યારે વધુ માહિતી માટે મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, બહુચર્ચિત પોરબંદરના એ હિરલબા જાડેજા જેઓ છેલ્લા 13 મહિનાથી જેલની અંદર બંધ છે, પરંતુ હવે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને સુરજ પેલેસ જે છે એ સુરજ પેલેસનો કબજો પણ હવે ચોલાદેવીને આપવામાં આવશે। બિલકુલ ઉમંગ, પોરબંદરની અંદર છેલ્લા કેટલાક સમયથી ખૂબ ચર્ચાની અંદર રહેલા હિરલબા જાડેજાને મુશ્કેલીમાં હવે વધારો નોંધાયો છે। હિરલબા જાડેજાની સામે કથિત રીતે સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો આખી આ ઘટનાની અંદર સાયબર ફ્રોડનો ગુનો દાખલ થાય છે કે જ્યાં બોગસ પેઢીઓના નામે સાયબર ફ્રોડની રકમો ઉઘરાવવામાં આવે છે। આ ઘટના બનતાની સાથે જ ત્યારબાદ તેમને જેલની અંદર બંધ કરવામાં આવે છે। પોરબંદર બાદ જૂનાગઢની અંદર પણ આ જ પ્રકારની ફરિયાદો થાય છે। જૂનાગઢ બાદ અમદાવાદની અંદર પણ એ જ પ્રકારની સાયબર ફ્રોડને લઈને ફરિયાદો દાખલ થાય છે અને હવે જે હિરલબા જાડેજા કે જેઓ પોરબંદરના સુરજ પેલેસની અંદર વસતા હતા, સુરજ પેલેસની અંદરથી જે પાસબુક સહિતની એ બેંકની અંદર ખોટા એ ડોક્યુમેન્ટના આધારે ખાતાઓ બનાવી અને અન્ય લોકો પાસેથી જે બેંકના ખાતાઓ બનાવ્યા હોય જેની અંદર સાયબર ફ્રોડની રકમો જમા થતી હતી, એ જ સુરજ પેલેસની અંદરથી જે દસ્તાવેજી પુરાવાઓ મળ્યા હતા, હવે એ જ સુરજ પેલેસને લઈને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને લેન્ડ ગ્રેબિંગની આ જે ફરિયાદ છે તે ભૂરા મુંજાના પત્ની ચોલાદેવી દ્વારા દાખલ કરવામાં આવી હોવાની વાત એ સામે આવી હતી કે જે સીધી રીતે મેલ મારફતે
જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી અને ત્યારબાદ આખી આ ઘટનાને લઈ પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક મળી હતી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદને લઈ અને એ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી। ત્યારબાદ હિરલબા જાડેજાની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં ભૂરા મુંજાના પત્ની હોવાના કારણે જે તે સમયે ચોલાદેવી ભૂરા કચલાના નામે આ સૂરજ પેલેસ બંગલો હતો અને ત્યારબાદ તેઓ વિદેશમાં ગયા અને એ દરમિયાન હિરલબા જાડેજા કે જેમને બંગલા ઉપર કબજા કર્યા હોવાની વાતનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો હતો। જો કે હિરલબા જાડેજાની સામે ખંડણી, અપહરણ, સાયબર ફ્રોડ સહિતની મિલકતો બચાવી પાડવી જેવી ગંભીર ગુનાની ફરિયાદો દાખલ છે અને જેના કારણે તેઓ જેલની અંદર બંધ છે। છેલ્લા 13 મહિના કરતા પણ વધારે સમયથી તેઓ જેલની અંદર બંધ છે અને હવે જિલ્લા મેજિસ્ટ્રેટ એ લેન્ડ ગ્રેબિંગ કમિટીને ફરિયાદ એ કરવાનો હુકમ કરતા કમલાબાગ પોલીસ મથકની અંદર ચોલાદેવી અને લેન્ડ ગ્રેબિંગના કેસના હુકમના આધારે આખી આ ઘટનામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હિરલબા સામે ફરિયાદ નોંધાતા હવે સૂરજ પેલેસનો બંગલો જે છે તેનો કાયદેસર વિધિવત રીતે કબજો છે તે હવે ચોલાદેવી જે છે તે મેળવવાના છે। એટલે કે હવે હિરલબા જાડેજા જો આવનારા સમયની અંદર જેલની બહાર આવે છે તો તેઓ સૂરજ પેલેસની અંદર પ્રવેશ ન કરી શકે તે પ્રકારની વાત પણ ક્યાંક અત્યારે સામે આવી રહી છે। જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।